नमस्कार मित्रों, आप सभी का बहुत बहुत प्रेम से स्वागत करता हूँ। कई समय के बाद ये वीडियो वापस आ रहा है। आज हम बात करेंगे, विषय तो आध्यात्मिकता का ही रहेगा और इससे थोड़ा हटकर हम बात करें। आध्यात्मिक क्षेत्र आजकलના લેખક મહાત્મા પ્રવક્તાઓ ભગવાન કહેવડાવનારા અને વારંવાર પોતાના નામની પટ્ટી બદલતા રહીને સિદ્ધપદની ડીમડીમ વગાડનારાઓનો જમાનો છે. ઘણા વર્ષો પહેલાં મારા ગુરુદેવ સ્વામી મુક્તાનંદજીએ આ વાત કરેલી. અત્યારે પણ એ યથાર્થ એ જ સ્વરૂપમાં છે. મહાભારતમાં દુર્જન અને સજ્જન વચ્ચેનો સંવાદ આવે છે. ભગવાન કૃષ્ણ સજ્જન પુરુષ ધર્મરાજાને પૂછે છે કે આ સમૂહમાં તમને કોઈ પાપી દોષયુક્ત માણસ દેખાય છે? ધર્મરાજા બોલ્યા, ના ના ના, મને તો બધાની અંદર પુણ્યાત્મા સજ્જનોનો જ નજરે પડે છે. પછી ભગવાન કૃષ્ણે દુર્યોધનને આનો આ જ પ્રશ્ન પૂછ્યો, આ સભામાં તને કોઈ સજ્જન સદાચારી આત્મા દેખાય છે? તે વખતે દુર્યોધન કહે છે, અરે મને તો બધા પાપી જ દેખાય છે. આનો અર્થ શું થયો કે જેવી આપણી દ્રષ્ટિ એવી આખી સૃષ્ટિ. આટલા બધા આધ્યાત્મિક જ્ઞાનમાં સતત રહીને, સત્વગુણમાં સતત રહીને તમારી ચિત્તની અંદર શુદ્ધતા આવી જાય, આ એક તપશ્ચર્યા છે. આ તપશ્ચર્યાના માધ્યમથી આપણે ચિત્તની શુદ્ધિ કરવાની છે. જેમ કે વેદાંત, ગીતા, ઉપનિષદો, આ સર્વેનો એક જ આદેશ છે કે આપણા સૌની અંદર જે પરમાત્મા છે એ સંપૂર્ણ શુદ્ધ, પવિત્ર અને શાશ્વત છે. જે પણ કંઈ છે એ આપણા જીવભાવમાં છે. માટે આ જીવભાવ સુધારીએ તો આપણો જન્મ બધું સુધરે. અમારા ભગવાન નિત્યાનંદ એક જીવંત સ્વરૂપમાં એક જમાનો હતો, ખૂબ લાંબી લાઈનો એમના દર્શન માટે ગણેશપુરીમાં લાગતી. ઇતિહાસ સાક્ષી છે. ભગવાન નિત્યાનંદ એક એવી અવસ્થામાં હતા કે જેના દર્શન માટે માઇલો સુધીની લાઈનમાં લાખો પછી કરોડોપતિ માણસો ઊભા રહીને પ્રતીક્ષા કરતા કે મારો નંબર આવે અને હું ભગવાનના દર્શન કરું. ફકીરની અવસ્થા કેવી હોય છે? તેઓ તો પોતાની અંદર મસ્ત રહે છે. આઠે પહોર તેઓ પોતાના સત્સંગી મિત્રો સમક્ષ હૃદય ખોલી જ્ઞાન, પ્રેમ, શાંતિ અને મસ્તીની વાતો કરતા. અરે ભાઈ, પ્રેમ વિના સ્વાર્થપૂર્ણ જ્ઞાન, સિદ્ધપદ, આધ્યાત્મિકતા એ બધી રસહીન સાધના છે. પ્રેમ
પરમહંસથી માંડીને જેટલા પણ સિદ્ધ જ્ઞાની થઈ ગયા, જેના હું ટચમાં છું, એવા રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, મારા ભગવાન નિત્યાનંદ, અને સૌથી વિશેષ પ્રેમની વાત કરનારા હતા આપણા શિરડીના સાંઈ બાબા. સાંઈ બાબા એક પોતાની મસ્તીમાં રહેતા હતા. સિદ્ધતા હોવા છતાં પણ એમને પોતાની સિદ્ધતા લોકો સમક્ષ બતાવી નહીં. જેમ કહે છે ને કહેવતમાં, હાથ કંગન કો આરસી ક્યાં, સ્વયં જોવાય. એવા સાક્ષાત પરમાત્મા સ્વરૂપ શિરડીના સાંઈ બાબા. ભગવાન અમારા નિત્યાનંદજીની એક આરતી આવે છે, જે ગણેશપુરી જ્યાં સમાધિ છે ભગવાન નિત્યાનંદની, ત્યાં આગળ નિયમિત સ્વરૂપમાં ગાય છે. શિરડી સાઈનાથ હોશી, શિરડી સાઈનાથ હોશી, ગણેશપુરી તું વસી. જે આઈડેન્ટિફાઈડ શિરડીના સાંઈબાબાને, હે સાંઈબાબા તમે એવા હતા, એવું સ્વરૂપ અમારા ભગવાન નિત્યાનંદનું હતું. પરમ અવધૂત. અંગ ઉપર શું છે એમની એને ખબર ના હોય એવા ભગવાન નિત્યાનંદ. એ કહેવાનો મતલબ હું એવું કહું છું કે પ્રેમનો સંદેશો જે શિરડીના સાંઈ બાબાએ મૂક્યો, એ સંદેશ લઈને અમારા ભગવાન નિત્યાનંદ, પછી એમના શિષ્ય તરીકે આવ્યા સ્વામી મુક્તાનંદ, જે મારા પરમ સદગુરુ છે. હું એમને સત પ્રણામ કરું. શ્રીમદ ભાગવતની અંદર એક ઉક્તિ આવે છે, મહાજનો યેન ગત સ પંથ મહાત્મા, અને સમદર્શી ઋષિઓ અંતિમ શોધ કરી જે માર્ગ સાધના અપનાવ્યો, તે માર્ગને પરમ પ્રેમ, પ્રેમાનંદ અથવા નિત્યાનંદ એવી સંજ્ઞા આપવામાં આવી છે. આ પ્રેમ પંથ પર જે સિદ્ધો પોતાનું આસન જમાવ્યું છે, એવા તમામ સિદ્ધજનોને હું સત વંદન કરું. મારો કહેવાનો મતલબ એક જ હતો, જ્યાં પણ આપ છો સતત સત્વગુણમાં રહેજો. સત્વગુણથી જ સદબુદ્ધિ આવશે. મનમાં કોઈના પણ પ્રત્યે દુષ્ભાવ ના આવે, ખરાબ ભાવ આપણામાં એના પ્રત્યે ઉત્પન્ન ન થાય. સૌ આપણા જ માણસો છે, સૌમાં શિવનો વાસ છે. એવા આપ સૌમાં જે શિવના વાસ સ્વરૂપ પરમ તત્વ પરમાત્મા આપ સૌમાં વસેલો છે, એને હું વંદન કરું. સદગુરુનાથ મહારાજ.